નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો રાજુલામાં સમસ્ત બ્રહ્મ સમાજ કર્મચારી મંડળ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું. રાજુલામાં ગાંધી બાલ મંદિર ખાતે ધોરણ 8 થી કોલેજ સુધીના વિદ્યાર્થી ભાઈ બહેનો કે જે ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરી સારા નંબર મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. રાજુલા બ્રહ્મ સમાજ કર્મચારી મંડળ દ્વારા દર વર્ષની માફક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજુલા શહેરના બ્રહ્મ સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો અને પ્રમુખ કે.એમ. જાની, વિજયભાઈ જોશી, પ્રવીણભાઈ જાની, મનુભાઈ જોશી અને જાગૃતિબેને ભારે જહેમત ઉઠાવી હતી. બાળાઓ દ્વારા પ્રાર્થના વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. શાસ્ત્રી હિતેશદાદા જાખરા, અવધિચ્છ બ્રહ્મ સમાજ પ્રમુખ ચિરાગબી જોશી તથા પૂર્વ ટીડીઓ ત્રિવેદી શશીભાઈ રાજ્યગુરુ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ એવોર્ડ અરુણભાઈ ત્રિવેદી, ડોક્ટર ત્રિવેદી, કમલેશભાઈ વ્યાસ, મહેશભાઈ વ્યાસ, દુષ્યંત ભટ્ટ, હરેશભાઈ તેરિયા સહિતના સાથે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આભાર વિધિ પ્રવીણભાઈ જાનીએ કરી હતી. મંડળ પ્રમુખ કે.એમ. જાની દ્વારા જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવે છે. 30 વર્ષ પહેલા રાજુલામાં સમસ્ત બ્રહ્મ સમાજ કર્મચારી મંડળ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. ધોરણ 12ના પ્રથમ ઇનામ વિજેતા જાનકી અધ્વર્યુએ જણાવ્યું હતું કે હું ખુશ છું કે અમોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. કર્મચારી મંડળનો આભાર માન્યો હતો. દાતાઓ દ્વારા ઇનામો ફળાહારની પણ વ્યવસ્થા કરાઈ હતી. તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ. મારું નામ અધ્યારુ જાનકી પરેશભાઈ છે. આજે અમારા બ્રહ્મ સમાજ દ્વારા સમગ્ર બ્રહ્મ સમાજ અને તેના કર્મચારી મંડળે અમારા માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરેલ હતું. હું ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. મારું ધોરણ TJPS ગર્લ્સ હાઈસ્કૂલમાં મેં મારો અભ્યાસ સંપૂર્ણ કરેલ છે, જેમાં મને 90.29% પ્રાપ્ત થયેલ છે અને આ માટે સમગ્ર બ્રહ્મ સમાજે અને કર્મચારી મંડળે મને અભિનંદન પાઠવેલ છે અને શુભેચ્છાઓ પાઠવેલ છે અને મને ભેટ પણ આપેલ છે. સમગ્ર કર્મચારી મંડળ છેલ્લા 25 વર્ષોથી રાજુલામાં આવા અનેક પણ સત્કાર્યો કરતા આવ્યા છે અને આગળના વર્ષોમાં પણ આવા સત્કાર્યો કરતા આવશે એવી જ અમને આશા છે અને અમે દરેક વિદ્યાર્થી આ મંડળનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું કર્મચારી મંડળના પ્રમુખ શ્રી કે.એમ. જાની વાત કરું છું કે છેલ્લા 25 વર્ષથી અમે આ સંસ્થા ચલાવીએ છીએ અને 25 વર્ષથી વિદ્યાર્થીઓને 8 ધોરણથી માંડીને કોલેજ સુધીનાને પ્રોત્સાહિત કરીએ છીએ. અવારનવાર વિદ્યાર્થીઓને કોઈ પણ બીજી રીતની મદદરૂપ થતા હોય એવી જરૂરિયાત હોય તો પણ અમે મદદરૂપ થઈએ છીએ અને આજે પણ 25મો વિદ્યાર્થી સન્માન સમારોહ અમે ગોઠવો, જેમાં ધોરણ 8થી માંડીને કોલેજ સુધીના 1, 2, 3 ને શિલ્ડના ઇનામો અને બાકીનાને પ્રોત્સાહિત ઇનામો આપેલા છે અને બહોળી સંખ્યામાં આજરોજ બ્રહ્મ સમાજના બહેનો, ભાઈઓ અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા. એ બદલ અમે ખૂબ હર્ષ અનુભવીએ છીએ.